તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો જે આપણો બાકીનો ભાગ હતો અને ત્યાં આપણે કહ્યું હતું કે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણ જે રૂઢિપ્રયોગ ચાલી રહ્યા છે એના આગળના ભાગ પર એટલે પાર્ટ 2 એના પહેલા આપણે આગળ ઘણા વિડીયો મૂકી ચૂક્યા છે તો તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે જરૂરથી જો નવા હો તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને કે નવા કોઈ વિડીયો આવે તો તમને ઝડપથી એની નોટિફિકેશન મળી જાય. તો આપણે આજે આગળથી શરૂઆત કરીએ છીએ કે ધોરણ 7નું અને ધોરણ 6નું સેમ 2નું છે રૂઢિપ્રયોગની શરૂઆત કરીએ. તો પહેલો આપણે રૂઢિપ્રયોગની શરૂઆત કરીએ છીએ ગામનું નાક. હવે આમાં ગામનું નાક છે, બંને શબ્દના અર્થને સમજવું હોય તો ગામનું નાક, નાકને નાક કપાવ્યું એવું કહું છું ને, નાકને હંમેશા કોનું પ્રતીક લીધું છે? ગૌરવ. નાકને તમે પ્રતિષ્ઠા એ તો ગૌરવના પ્રતીક તરીકે ઓળખો છો, શોભા. તો શું થયું? ગામનું ગૌરવ, ગામની શોભા, તો ગામનું નાક છે તો એને ગામની શોભા વધારી એવો આપણે શબ્દનો પ્રયોગ કરીએ છીએ, એટલે કે રૂઢિપ્રયોગ છે અને શોર્ટમાં સમજાવવા માટે. ત્યાર પછી જોઈએ મૂછ મરડવી. મૂછ મરડવી એટલે વાળવી, પણ શું છે? અભિમાન કે શૂરતા. મૂછ એ તમારું શું છે? સ્વાભિમાન કે અભિમાનનું પ્રતીક તરીકે વપરાય છે અને મરડવી એટલે કે એને તાવ આપવું, એને વારંવાર પકડતી અને પંપાળવું. તો એનો શું થાય અર્થ કે અભિમાન, શૂરતા એટલે કે પોતાનું આ મૂછ શું ભાષાનું પ્રતીક થયું? તમારું શોભા. સુરાતન એટલે શૂરતાનું પ્રતીક, સુરાતન આ પણ સમજતા રહે, સુરાતન. બરાબર. શૂર એટલે તમારે શૂરવીર, જેને ખાસ યોદ્ધા તરીકે ને શૂરવીર કહીએ છીએ. તો સુરાતન એ તમારી આ યુદ્ધનું પ્રતીક એટલે શૂરતાનું અને વીરતાનું પ્રતીક તરીકે શું મૂછને ઓળખવામાં આવે છે, એટલે કે મૂછ મરડવી એવું કહેવામાં આવે છે. પછી છે શ્રી ગણેશ કરવા. શ્રી અને ગણેશ આ બંને પદ અલગ અલગ છે. શ્રી ગણેશ કરવા, કાર્યનો શુભારંભ. શ્રી એટલે આગળ વધવું, શુભ કામને આગળ વધારવા માટે શ્રી પદનો ઉપયોગ થાય છે અને ગણેશ એટલે આરંભ, શુભારંભ કરવું. શ્રી ગણેશ કરવા એટલે જ્યારે પણ આપણે કોઈ નવું કામ કરતા હોય ત્યારે આપણે ગણપતિજીની પૂજા કરીએ છીએ, તો આ તેના અર્થમાં જ આ પ્રયોગનો પ્રયોગ થતો હોય છે. ત્યાર પછી જોઈએ માથે કરવું. માથે કરવું એટલે માથા પર લઈ લેવું, અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકળ કરવું. માથે કરવું અને કોઈએ કહ્યું કે અઘટિત વર્તન દ્વારા, કહ્યું ને કે આ અજાણતા કોઈએ આવું ધાર્યું ન હતું. એક મિનિટ. આવો ધાર્યું ન હતું કે તે કરશે. કોઈ એક વ્યક્તિ અઘટિત, જેની પાસે અપેક્ષા ન હોય તેવું વર્તન કોઈ વ્યક્તિએ કર્યું હોય ત્યારે આપણે એને કહીએ છીએ કે માથે કર્યું, અને તો ભારે માથે કરી. કેમ કે એની પાસે અપેક્ષા નહીં હતી કે આ પ્રકારનું વર્તન કરશે અને તેને કરી બતાવ્યું ત્યારે કહે છે કે એને માથે કર્યું. પછી છે પોરો ખાવો. પોરો, આ પોરો ખાવો. પોરો આ તળપદો શબ્દ છે, એને આપણે શિષ્ટમાં કહીએ. શિષ્ટમાં શું કહે છે? આરામના અર્થમાં લે છે. પોરો ખાવો એટલે આરામ લેવો. ત્યાર પછીનો જે શબ્દ રૂઢિપ્રયોગ છે એ તડકી છાંયડી. તડકી છાંયડી જોવી. તડકી અને છાંયડી બંને અલગ અલગ છે, હે ને? આ ગામઠી શબ્દ છે કે શબ્દ ભંડોળો છે. તડકી છાંયડી જોવી એટલે કે તડકો તમારો દુઃખનું પ્રતીક છે અને છાંયડી તમારું શું છે? સુખ. સુખના પ્રતીક તરીકે, એટલે કે સુખ દુઃખમાંથી પસાર થઈ ચૂક્યા છે એના માટે શબ્દ રૂઢિપ્રયોગ થાય છે, તડકી છાંયડી જોવી. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જો પૂંઠ વાળવી. પૂંઠ વાળવી એનો અર્થ છે કે આ પણ તમારો છે પૂંઠ, આ પણ તમારો શું છે? તળપદા શબ્દમાં આવે છે, એટલે પાછળ, પાછળ પીછે હટ કરી. પૂંઠ વાળવી એ પીછે હટ કરવાની છે, પાછળ વળીને જોવું. હવે આના રૂઢિપ્રયોગનો તમે
બે અર્થ, એક તો ભૌતિક એટલે પાછા ફરી જવું, પાછળ ફરીને જોવું, ક્યાં તો કોઈક ભવિષ્ય અને ભૂતકાળની વાતને વાગોળવી. ભૂતકાળની વાત હોય તો તેને યાદ કરવો, એના માટેનો જે રૂઢિપ્રયોગ થાય છે પૂંઠ વાળવી. જખવાણા પડી જવું, જખવાણા પડી જવું આ પણ તમારો કેવો છે લોકબોલીનો શબ્દ, એને આપણે કયો કહીએ છીએ તળપદા શબ્દમાં લગાવીએ છીએ, બરાબર. છોબીલા પડી જવું આ પણ એક રૂઢિપ્રયોગ છે. ખસિયાને પડી જવું એટલે કે તમને અહીંયા આગળ 3 રૂઢિપ્રયોગો સાથે જખવાણા પડી જવાનું સમાનાર્થ આપે છે. છોબીલા પડી જવું, ખસિયાણા પડી જવું. હવે છોબીલા શરમમાં પડી જવું અને કોઈ ઘટના બની હોય તેમાં, ખસિયાણા આનો પણ થાય છે શરમાવું. તો તમે જ્યારે જખવાણા પડી જવું એટલે જખવાણા એટલે ઝાંખા થઈ જવું, શરમમાં પડી જવું આવો અર્થ થતો હોય છે. આ 3 રૂઢિપ્રયોગો એક જ છે પણ એનો અર્થ થાય છે કે શરમમાં પડી જવું. અર્થ થાય છે શરમમાં પડી જવું. કોઈક જેના જેવું કામ થઈ ગયું હોય, જેના લીધે બધા લોકોની વચ્ચે તમારે નીચું જોવું પડે, ત્યારે એવું કહે છે ને એ તો જખવાણો પડી ગયો, છોબીલો પડી જવું, ખસિયાણા પડી જવું, આવા રૂઢિપ્રયોગનો પ્રયોગ થતો હોય છે. ત્યાર પછી છે સ્તબ્ધ થઈ જવું. સ્તબ્ધનો અર્થ છે આશ્ચર્યચકિત થઈ જવું. સ્તબ્ધ થઈ જવું નો અર્થ છે આશ્ચર્યચકિત. આશ્ચર્ય પમાડે એવું કોઈ કાર્ય થયું હોય ત્યારે આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે સ્તબ્ધ થઈ જવું. ઠાવકાઈથી કહેવું, ઠાવકાઈ એટલે ગંભીરતા, આ ઠાવકાઈ પણ તળપદો છે. ઠાવકા થવું એટલે શાંતિથી બેસી જવું, ઠાવકા થઈ જાવ એવું કહ્યું છે ને, એટલે ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા, મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. આ મોતિયા મરી જાય એટલે કે કોઈ કામ કર્યું છે, હવે એ કામ એને કરતા કરતા મોતિયા હોશ ગુમાવી બેઠું છે, હવે એ કામને પાર પાડી શકે તેમ નથી, એની જેટલી શક્તિ છે શક્તિ ઘટી રહી છે કામ પૂરું કરવા માટે, ત્યારે કહે છે કે એના મોતિયા મરી જવાના. આવો રૂઢિપ્રયોગનો પ્રયોગ થતો હોય છે. ત્યાર પછી છે ભરાઈ પડવું. ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. ભરાઈ પડવું એટલે આ લોક બોલીનો શબ્દ છે ફસાઈ જવું. ભરાઈ પડવું એટલે એનો થાય છે ફસાઈ જવું. કોઈ કાર્ય હોય તેમાં અને કાર્ય કરતા કોઈ દગાનો ભોગ બનવો ત્યારે કહે છે તો ભેરવાઈ પડ્યું, ભેરવાઈ પડ્યું એવું શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે કે આ રૂઢિપ્રયોગમાં કોઈ કાર્યમાં ફસાઈ જવા માટે માં પ્રયોગ થાય છે. ત્યાર પછી જોઈએ દરિયાવ દિલ હોવું. હવે અહીંયા દિલ અને દરિયાવ બંનેને અર્થને છૂટા પાડીએ તો દરિયા વિશાળનો અર્થમાં પ્રયુક્ત થાય છે. કોઈક વિશાળ અર્થમાં પ્રતીક. દિલ કેવું વિશાળ દિલ, વિશાળ હૃદયનું હોવું એટલે કે ઉદાર દિલ વાળું હોવું ને એનું મન મોટું છે, કોઈ પણ બાબતમાં હોય છો તો એ ક્ષમા કરી દે છે તો ક્ષમાશીલ હોવું એ પણ કહે છે કે. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે અમી વાદળી. આ અમી એટલે અર્થ છે લાગણી. જો તમને શબ્દ ભંડોળ ન સમજવું હોય તો જરૂરથી આપણા પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 ના આપણે વિડીયો, શબ્દ ભંડોળના વિડીયો બધા જ મૂકેલા છે, જરૂર તમે જઈને તે વિડીયોને જોશો, જેથી કરીને તમને આ રૂઢિપ્રયોગ સમજવામાં, યાદ રાખવામાં ખૂબ સરળતા રહેશે. તો આગળ વધીએ. અમી વાદળી ઉઠવી. ઉઠવી કઈ જગ્યાએ તો લાગણી, વાદળી એટલે લાગણીના વાદળ હોય છે, નરમ નરમ હોય છે, વાદળો ઉપર દેખાય છે તો લાગણી ઉઠવી એટલે કે કૃપા થવી, મહેરબાની કરવી, કોઈ પર લાગણી ઢાળવી, કોઈ પણ લાગણી વ્યક્ત કરવી, ત્યારે આપણે કહે છે ને કે અમી વાદળી, ત્યારે આ રૂઢિપ્રયોગ થાય. અમી વાદળી ઉઠી, કોના માટે? કોઈકના માટે અમી વાદળી ઉઠી છે, ત્યારે આ રૂઢિપ્રયોગનો અર્થ એ પ્રયોગ થતો હોય છે. ઓડનું ચોડ થવું. ધારણા કરતા સાવ ઊંધું થવું, ઓડનું ચોડ થવું એવું કે ને, આના માટેનો એક બીજો રૂઢિપ્રયોગ છે, પ્રયોગ થાય છે આસમાન સે ગીરે ખજૂર પે અટકે. હિન્દીની કહેવત પણ પ્રયોગ થાય છે કે ઓડનું ચોડ થવું, ધારણા કરતા સાવ ઊંધું થવું. કોઈક મુસીબત હોય, કોઈક બહાર નીકળવાનો પ્રયત્ન થતો, તેનાથી કંઈક વધુ જે ધાર્યું છે એના કરતા કંઈક ઊંધું થાય ત્યારે આ રૂઢિપ્રયોગ ઓડનું ચોડ થવું. કુલમાંથી ચૂલમાં પડવું એવું કહે છે ને,
આ એક મુસીબત પૂરી ન થઈ ત્યાં બીજી મુસીબત આવીને ઊભી રહી થઈ, એટલે કે જે ધાર્યું હતું એનાથી કંઈક ઊંધું થયું ત્યારે રૂઢિપ્રયોગનો જે પ્રયોગ થાય છે એ છે ઓળનું ચોર થવું. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે એકડિયા બગડિયાની જેમ. એકડો અને આ બગડો, અને જ્યારે આપણે નાના બાળકો હોય છે ત્યારે આપણે એની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? એકડ એકથી કરીએ છીએ, અને બગડે બે, તગડે ત્રણ એવું કરાવીએ છીએ. તો શું એનો ત્યાંથી આ રૂઢિપ્રયોગનો પ્રયોગ થયો એકડિયા બગડિયાની જેમ, એટલે કે શિખાઉની જેમ. આપણે જે શીખવાની શરૂઆત કરીએ છીએ તેના માટે કોઈ રૂઢિપ્રયોગ કરવો હોય ને, કોઈક જ્યારે બિગનર્સ હોય ને, બિગનર્સ જેને હજુ શરૂઆત જ કરી છે ત્યારે એના માટે જે રૂઢિપ્રયોગનો પ્રયોગ થશે એ છે એકડિયા બગડિયાની જેમ, એટલે કે શિખાઉની જેમ અર્થ થાય છે. ત્યાર પછી છે વાતોના વડા કરવા. વાતો, ઘણી બધી વાતોની વડા કરવા એટલે કે નકામી લાંબી લાંબી વાતો કર્યા કરવી, એના માટે જે રૂઢિપ્રયોગનો પ્રયોગ થાય છે એ છે વાતોના વડા કરવા. પછી પ્રાગટ ફૂટવું, પ્રાગડ ફૂટવું, પ્રાગટ ને પ્રાગડ જ છે, પ્રાગડ ફૂટવું. આ પ્રાગડનો આ તળપદો શબ્દ છે અને એનો થાય છે પ્રભાત, સવાર અને પરોઢિયું. તો પ્રગાઢ ફૂટવું એટલે કે પરોઢ થવી, સવાર થવી, નવી શરૂઆત કરવી, આવું પણ કહીએ. જ્યારે અર્થમાં પ્રયોગ થતું હોય ત્યારે જ તે રૂઢિપ્રયોગનો પ્રયોગ થશે. એ છે પ્રાગડ ફૂટવું, એટલે કે પ્રવૃત્ત થઈ નવી શરૂઆત કરવી, એના માટે પ્રયોગ થતો હોય છે. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે રસ પડવો. રસ પડવો એટલે મજા પડવી. બધાને આવડતો રૂઢિપ્રયોગ આવડતો હોય છે. રસ પડે અને કોઈ કામ શીખ્યો છે, આમાં તો મને બહુ રસ પડે છે, તો એટલે કે મજા પડે, એ કામમાં એને ખૂબ મજા પડે છે. ત્યારે આ જે વાતને સરળ રીતે સારી રીતે કહેવું હોય તો ત્યારે એ રમેશને વિડીયો એડિટિંગમાં રસ પડી ગયો છે, આવો શબ્દ પ્રયોગ કરતા, એટલે કે રૂઢિપ્રયોગ કરે છે. આંખે ચક્કર આવવા. આંખે ચક્કર આવે એટલે કે ચાર કોર, અને એક જ વસ્તુ ચાર વખત દેખાવી, છ વખત દેખાવી કે ઘણી વખત દેખાવી, તો એને શું છે? બીકના લીધે ગોળ ગોળ ફરતું દેખાવું, ગભરામણ થઈ જાય ત્યારે, હે આંખે ચક્કર આવવા. ગભરામણ થઈ જાય, કોઈ બાબતમાં કઈ સૂઝ ના પડે, ગભરાઈ જવાય, ત્યારે આપણને શું એક જ વસ્તુ એકથી વધુ વખત દેખાતી હોય ત્યારે જે રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે આને આંખે ચક્કર આવવા, ગભરામણ થઈ જવું. ત્યાર પછી ચોંકી ઉઠવું. ચોંકી એટલે ચમકી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. હમણાં જ આગળ થાય કે સ્તબ્ધ થઈ જવું, એનો અર્થ આશ્ચર્યચકિત થવું, ચોંકી ઉઠવું. તો આ બંને તમારા કેવા અર્થ? સિમિલિયર, એટલે કે એક જ અર્થવાળા રૂઢિપ્રયોગો. ખાસ ધ્યાન રાખવું. એક છે આપણે હમણાં જ કરી ગયા સ્તબ્ધ થઈ જવું, અને બીજું છે આપણું ચોંકી ઉઠવું. આ બંનેનો અર્થ કેવો થાય છે? ચમકી જવું, સ્તબ્ધ, આશ્ચર્યચકિત થઈ જવું. આશ્ચર્યચકિત થવું. હવે આ બંનેનો એક જ અર્થ થાય છે, તો આ ખાસ ધ્યાન રાખવું. પછી જીવ અડધો થઈ જવો. જીવ અડધો થઈ જવો, ચિંતાથી વિહવળ થઈ જવું. જીવ અડધો થઈ જવો એટલે કે ચિંતાથી વિહવળ થઈ, કોઈકની ચિંતા હોય તેને જીવ અડધો કરી મૂક્યો. એને તો કોઈક બાળક ખોવાઈ ગયો તો માં જ્યારે શબ્દ પ્રયોગ કરે છે કે મારો તો એને જીવ અદ્ધર કરી મૂકે, એટલે કે ચિંતાથી વિહવળ થઈ જવું. દિલનો ટુકડો હોવો, ખૂબ વહાલ હોવું. દિલનો ટુકડો હોવો એટલે ખૂબ, દિલ એટલે આપણે હૃદય કહીએ છીએ, અને ટુકડો હોવો એટલે કે સ્નેહના અર્થમાં. દિલમાં ખૂબ સ્નેહ હોય જેના માટે એવું પાત્ર તેને આપણે કહીએ દિલનો ટુકડો હોવો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે જાત ઘસવી. બીજા માટે દુઃખ વેઠવા. જાત ઘસવી એટલે એટલે પોતે ઘસાઈ જવું, પોતાના માટે નહીં. આ જે રૂઢિપ્રયોગ છે ખાસ પોતાના માટે દરેક ઘસાય, પણ જ્યારે બીજાના માટે કંઈક કાર્ય કરતા હોય ત્યારે એને તો પરિવાર માટે પોતાની જાત
ઘસી નાખી. તો આ શું થયું કે એને બીજા માટે પોતે દુઃખ વેઠવા, દિલમાં દુઃખ થવું, ખૂબ દુઃખ થવું, દિલમાં દુઃખ એટલે ખૂબ દુઃખ. પછી મોં પડી જવું, અને કોઈનું મોં હોય તો મોં કઈ ને એનું મોં નાનું થઈ ગયું, મોં નાનું થઈ જવું એટલે ઉદાસ થવું, એનું મોં પડી જવું, મોં નાનું થઈ જવું એટલે ઉદાસ થઈ જવું. પછી જે સડક થઈ જવું, સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. આ છે ને પહેલા આપણો આવી ગયો એક સડક થઈ જવું, આશ્ચર્ય. હવે આપણી પાસે એવા કેટલા 3 રૂઢિપ્રયોગ થયા. કયા? એક છે સ્તબ્ધ. એક મિનિટ, આ છે સ્તબ્ધ થઈ જવું. પછી બીજું હતું આ સડક થઈ જવું. અને ત્રીજું આપણું હતું આશ્ચર્યચકિત ને ચોંકી ઉઠવું. ચોંકી ઉઠવું. તો આ તમારા પાસે એવા 3 રૂઢિપ્રયોગો થઈ ગયા જે એક જ અર્થ ધરાવે છે, પણ દરેક જગ્યાએ પ્રયોગ અલગ અલગ. બધાનો અર્થ થાય છે કે ચોંકી ઉઠવું, આશ્ચર્યચકિત થવું, સ્તબ્ધ થઈ જવું. આવા 3 રૂઢિપ્રયોગ કે 4 રૂઢિપ્રયોગ છે જેને એક જ અર્થ થાય છે. તો આ ખાસ આવા રૂઢિપ્રયોગનો અર્થ તમારે ધ્યાનમાં રાખવો. ગળે વાત ઉતરવી. ગળે વાત ઉતરવી એટલે કે ગળામાં વાત કરવી, પણ વાત સમજાઈ જવાના અર્થમાં જ્યારે પ્રયોગ થયો હોય, બરોબર, કે કોઈક એને વાત કરી સમજાવે અને સમજી જાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે રમેશને ગળે વાત ઉતરી ગઈ, એટલે કે એને વાત સમજાઈ ગઈ કે સુરેશ એને કઈ વાત સમજાવવા માંગે છે, એને વાત ગળે ઉતરી ગઈ એટલે કે વાત સમજાઈ ગઈ છે. તો આ હતા આપણે રૂઢિપ્રયોગ છે. હા, તો આપણે અહીં લગભગ આ રૂઢિપ્રયોગ છે જે પૂરા થયા છે. એના પછી નેક્સ્ટ વિડીયો ફરી રૂઢિપ્રયોગ પર લઈને આવીશું. પણ આપણે એક કામ કરવાનું છે, જે કામ છે કે લાઈક કરવાનું છે. આ લાઈક તમારું એ અમારા માટે પ્રોત્સાહનનું કામ કરે. સબસ્ક્રાઇબ ચેનલ એ પણ પ્રોત્સાહનનું કામ કરે છે. અને કમેન્ટ તમે કરશો કે જેમાં કોઈ અમારી ભૂલ હોય અથવા તો તમે કંઈક જાણવા માંગતા હોય તો જરૂરથી અમે કમેન્ટ કરશો, જેથી કરીને અમને પણ અમારું કન્ટેન્ટમાં વધારો કરવામાં મદદરૂપ થશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકોન ઓન કરશો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી લઈએ રજા. ફરી મળીશું નવા વિડીયો સાથે.